ભરીને મમ્મીની માથે નાખો જુઓ બે બાધે આમ જુઓ આવી રીતના જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તો અમારા ન્યુ બ્લોગમાં અને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે બધા મજામાં દેશો પણ હું પણ મજામાં જ છું થોડીક તબિયત ખરાબ હશે શરદી થઈ ગઈ છે ને જો હવે ભાભી આપણે તૈયાર થઈ ગયા છે ને ભાભી આપણને પીઠી ચોળવાની તૈયારી કરે છે અમારા ગોપાલભાઈ બેઠા છે જાશે હમણાં બગડાણા પૂનમ છે આજે મારા પપ્પા છે હા પપ્પા છે હું ભાઈ કહું ને આ ખુશી ગાંડી જ છું તો જો ભાભી તૈયાર થઈ ગયા છે એ મારા ભાભી નથી મમ્મી છે કા પહેલેથી ભાભી કહો એટલે ભાભી દાવડે તો જો બધા આમ ત્યાં માટા મારે છે કામ છે ને રંભાબા કપડા ધોવે છે કારણ કે પાણીનો વારો છે આજે તો બહુ કામ છે તો ખુશી આમ ત્યાં માટા મારે તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો આપણને પીઠી ચોળી દઈએ તો જય માતાજી જય દ્વારકાધીશ તો તાર મામીની પીઠી સોળે છે જુઓ આ મામીની હો મામીની પીઠી બધી સોળી દે છે પીઠી તમારે કોઈ આવું હોય તો કેજો આવી રીતના હોય તો કેજો એમ આવી રીતના હોય એ બધા ફોન જોવે છે હા એ હારું કરી નાખ માર મધી ફૂઈ ની કહેતા હતા હારું કરી નાખ એ ગણપતિ બાપા બેઠા છે મસ્ત મજાની પીઠી સોળે છે ગાઈસ મહેંદી આવી છે આ સાવન છે તમે ઓલા હાથમાં છો પાઘડી વાળો બાપા પાઘડી વાળા દાઢી વાળા આમાં તો પીઠી સોળ નાખી પીઠી સોળી જ પડે ને એમ નહીં દુલ્હનમાં તો પીઠી સોળ નાખી હા હમણાં દુલ્હોય રંગાઈ જા તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો પછી મળીએ બાય હા મમ્મી ને પપ્પા બે બાંધે છે કારણ કે છે ને મમ્મી બહાર નીકળ્યા એટલે મમ્મી માઠું ધોઈને બહાર આવ્યા તો છે ને પપ્પાએ ગ્લાસ ભરીને મમ્મીની માથે નાખ્યું જુઓ બે બાંધે આમ જુઓ અત્યારમાં આવા નખરા કરે બોલો હવારમાં સમજો બાંધે છે કારણ કે મમ્મી માથે ગ્લાસ નાખી દીધી છે પપ્પાએ એટલે સાય કરી નથી નાખી ભૂલમાં નાખી આમ જો બા ભરીને દે પાછા આમ ન હોય બે જણા જોવો તો નખરા કરે ચારમાં બધું પલાળ્યું બોલો કામ કર્યું ને તોય આમ જોવો આવા બધા નખરા કરે છે અહીંયા નખરા જ હોય અમારા બધા કોમેડી છે ને અમારા ભાઈનું ભાઈ જાગી ગયા છે કાના ભાઈ જોવા એ રમાડો રાતનો હક લેવા નથી દેતો જાગ્યા હા બે ભારું જો તો આવું તો બધું આયલા થશે આપણને લાડ બધી પીઠી જોઈ દીધી છે ગાઈસ ને મસ્ત મજાની સાડી પહેરી છે તો કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો તો જો આવી રીતના સાડી પહેરી છે સાદી મને સાદી જ ગમે બેંગોલી ના ગમે એક દરબારી પહેરવી ગમે ને ખાદી પહેરવી ગમે તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે દરબારી સારી લાગે કે સાદી સારી લાગે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો પછી મળીએ ગાઈસ ડેમો બતાવે છે પપ્પા ખુશી બેન ને કે આવી રીતના શું થયું જો ધીમે ધીમે આલી આવી ખુશી આવી રીતના ડેમો બતાવ્યો એટલે ઈ બાને ખુશી બેન ને પલાવી દીધા છે એમ કહેવાનું સમજો પાછું પલાવી આખો દી કામ જ વધારતા હોય આ બધાય તો હાવ ઉપડો ને હો ના ઘરે કા હું આની ઉપર આવી રીતના ખાલી ડેમો આપ્યો છે એ બાને ખુશી બેન પલ્લી ગયા છે ને ફોન આવે છે તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો પછી મળીએ તો મિત્રો આજના બ્લોગમાં પણ આવી ગઈ અસ્મિતાના વ્લોગમાં તો જો અત્યારે અમે જો અહીંયા બટેટા ફોલીએ છીએ અસ્મિતા જો ખુરશી ઉપર બેઠી છે અને બધા હવનું કામ કરે છે અને જો તમને બતાવું કારણ કે આજે અમારે બનાવવાના છે પાણીપુરી શું કામ ખબર આજે અસ્મિતા રોઈ ને એને મમ્મીને પપ્પાની યાદ આવી ગઈ છે એટલે અમે પાણીપુરી બનાવવાના છે મમ્મી ચાલો આજે પાણીપુરી બનાવી જો મારા ભાઈ
જો હા મારા યશભાઈ ને બટેટા મારે ફોલાવે છે મેં કીધું એટલે બોલે જય બોલ જય દ્વારકાધીશ બોલ કેમ છો બધા કેમ પણ એમ નહીં કેમ છો બધા એમ કે મજામાં છો હા મજામાં મજામાં જ રહેજો કે મારી ધમકી કહી દે કે મારા વાલા 2 બટેટા મોકલાવું મોકલાવો ને જો અસ્મિતા રોતી છે આવી જાજો અમે પોગી ગયા છે મેં તો દાંત કાઢીશ બહાર જાઓ મારે દેખો ફોન જોવે છે કે કેવો કેમ છો બધા મજામાં તો છો અમે મજામાં છીએ તમારે કેવું અમે મજામાં છે તો હું ગામ પૂછો છો આ ટકલું બસ છે અમારે શિવાજી એવું છે શિવાજી ટકલું બસ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તમારા વ્લોગમાં મારી બેનના મોબાઈલ ચાલે અમારે જો તમે એ પાછો લઈ લે ને પાછો લઈ લીધો લે તને આ ભરેલી તો છે ને કાઢી નાખો મારે ભાઈ બટેટા ફોલાવે છે હું વ્લોગ બનાવવા રહે ને તો બટેટા બધા ફોલાઈ જાય લે અહીંયા આવતો તો ચાલો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો પાણીપુરી ખાવાના છીએ આજે અમે હા હેલો યુટ્યુબ ફેમિલી તો પાણીપુરી તૈયાર થઈ ગઈ છે અને જો અંદર બધા આવી ગયા છે મારા મહેમાન તો અહીંયા બધા જો રખડપટ્ટી આવી ગઈ છે વ્લોગમાં પાછા શું કહેવાનું રખડપટ્ટી કહેવાનું છે રખડપટ્ટી અમારા ભાઈ રખડપટ્ટી તમે અમે નાઈ લીધા અમે હાથ પગ ધોવો અમારે તો 12% ભાઈ એ 12 બેટા છે તો હું તમને અસ્મિતાના વ્લોગમાં બતાવું કે જો એના આવ્યા છે મહેમાન જેમ કે રાજકોટ અસ્મિતા પાણીપુરી તૈયાર થઈ ગઈ પાણીપુરી વાળા છે ને અમારા રાજકોટના મહેમાન આવ્યા છે શરમ લાગે છે સ્પેશિયલ મહેમાન છે રાજકોટ થી આવ્યા છે જો 2 બહેનો આવી ગઈ છે ને હજી 2 બહેનો આવે છે ભાઈ આવે બેને આવે બધા આવે હા બધા આવે રાહુલભાઈ ને બધા રાજકોટ થી આવે તો આવ્યા ઈ ખૂબ ખૂબ આભાર કારણ કે હગાવાળો તો કોઈ નથી આવતા અમુક આવે છે પણ અમારા મોટી તો રાજકોટ ભગાવાની છે આ મોટી તો છે જ તે મારી બેન અમે તો તેમાં જો આ ઈશુ બાબુ છે બહાર કાઢી. આ મોઢું દેખાડે મારી ઈશુ બાબુ આપણે જો એમ કહી દે પાણીપુરી ખાવી છે તમારે બધાને ના 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 પાડે છે કોઈને તો ના રે ના તમારી બેન છે પણ અત્યારે નથી વિચારતો શ્રાવણ કોર છે શ્રાવણ યાદ રહેશો આનામાં કેટલું કામ અમારે જા મમ્મીને પૂછો કેટલું કામ કરું છું અમારી બેન કેટલું કામ કરે 500 ને કાપી દેવું હો નથી જોતો ઘરનું ઘર ગાડીયું રાખ્યું હા બસ પૈસા માથું કરે હા દાડિયા થઈ હા પાણીપુરી અસ્મિતાબેન ભલે ને આપણે મહેમાનને ખવડાવી દઈએ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો પછી મળીએ હજી 2 જણ આવે છે રાજકોટના મહેમાન પછી પાછા વ્લોગમાં મળીએ આપણે બીજા રાજકોટના મહેમાન આવી ગયા છે ને આવીને વૈયા ગયા કારણ કે જમવાનું બાકી હતું ત્યારે 12 12:30 થવા આવ્યા છે તો અત્યારે મહેંદી પાડવા વૈયા ગયા છે ને એમાં ઢીંગુબેન એની જો પાયલબેનની છોકરી તમે ઇન્સ્ટાગ્રામમાં કદાચ ને જોતા દશો તો તમે જો કે એના કેવા મસ્ત વિડીયો બનાવતા આવડે છે તો ઢીંગુ વાળા મુલાકાત કરાવો જો કાં ઢીંગુ મસ્ત બનાવવાનો વિડીયો કાં આપણે બનાવવાનો છે ને તો બધાને કહી દે કે મારા મામીને લગ્નમાં આવજો કહી દે એ ભલે બધા સામું જોવે કહી દે મારા દીકો છો ને કહી દે હાલ પછી હું આવું હાલ મામા પાસે હાલ તો ખરી એમ નહીં વ્યવસ્થિત કહી દે મારા મામીના લગ્નમાં આવજો છે ગાયસી મારી વાટે છે કા ખુશીબેન ગાયસી મારી વાટે છે કારણ કે કેમ ખબર કે ઈ કહે કે મામી તમે હાલો મામાના ઘરે એમ તો મેં કીધું મારે ન હોય તો મારો શેડો નથી મેકતી રોવા માંડી છે ને હવે કોને ખબર આ મારી ભેગી હુવે કે ન આવે હુવે કઈ ખબર નથી હુઈ જાય કે મારી ભેગી નહીં હુવી તો ઘરે જવાનું છે તમે આવજો ક્યાં આવું ઘરે મને ના પાડે સાવન મામા કહે કે મારે તને નથી જોતી ના તો તું સાવન મામાને કહી દે કે હું મામીને લેતા આવું એમ અને ડાસુ તો જેવો કોક બાલા બાલા એ બાલા એમ નો કરાય ઈ નીકળી જશે ઢીંગુ તું વહી જાય ને ઘરે ના કેમ તમે હાલો મારે નો અવાય ન્યા
એ એક જ વેન લઈને બેઠી છે કાંટી એ એક જ વેન એ લઈને રોહિતભાઈ ઈ એક જ વેન લઈને બેઠી છે કારણ કે દીવા! તમે હાલો ઘરે તમે હાલો હાલો, પડતો ત્યાં લગી હું નહીં જાય તમે એકવાર ભેગી ભૂલી જાઓ હુંય નથી ને એને મને ના લઈ જાવી છે મામાને ઘરે આમ જો મમ્મી પાણીપુરીની બહાટે બોલાવે છે છોકરા રાડો નાખે ઘરે રે અરે હા. આ ઘરે આ ઠંડુ છે જો એ લઈ લે ઢીંગુ ભાઈ એને મોટું પડશે ખમ નાનો બાર તો આ જો હા તો હાવ તોફાની સાન કોકને જોતો હોય ને તો કહેજો તમે કોમેન્ટ બોક્સમાં દઈ દેવાનો છે છટકલાને જો તેની માં નો રખડી પડે કાંઈ દેવાનો નથી હો મસ્તી કરું છું ભાઈ અમારે બે છે એમ જીવ જેમ રાખે છે કાંઈ દેવાનું નથી ચાલો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરશું જય માતાજી જય દ્વારકાધીશ અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો તો કાલ મળીએ ન્યુ બ્લોગમાં